વજન વાળી હે ભાઈ. આ કેટલા કિલો બટેટા છે? 50 કિલોની ગોળી. 50 કિલો બટેટા છે. તમને ગરમ નથી લાગતું? મારે પ્રેક્ટિસ થઈ ગઈ. એમણે જો કેટલી કરી લીધી ને મેં હજી કેટલી કરી છે. ઉનાળો આવે ને અગાસી ઉપર પથણા પાથરીને બટેટાની વેફર સુકાતી હોય એટલે ગુજરાતી. તો ચાલો સાથે મળીને આજે બનાવીએ બટેટાની વેફર. ચાલો હવે આપણે વેફર પાડવાની છે. તમારું નામ શું છે? મારું નામ શિલ્પા છે. શિલ્પાબેન અને ભૂમિકાબેન ની સાથે નણંદ ભોજાઈ છે. નણંદ ભોજાઈ. અચ્છા, આ બે નણંદ ભોજાઈ છે. અને કેટલા ટાઈમ થી કરો છો તમે આનું? અમે છેલ્લા 5 વર્ષથી આ કરી છે આ વેફર નું કામ. ઓકે, એટલે આ રીતે અહીંયા જો હવે બટેટા છે એમાંથી છાલ ઉતારી અને આ રીતે પાડવાના હોય. હું તો પહેલી વાર કરું છું. કરવાનું કેવી રીતે છે? આ બટેટું આમ લઈને આમ અચ્છા, પ્રેસ કરવાનું. ઓકે. હથેળીથી પ્રેસ કરવાનું. આ તમે દિવસમાં કેટલી પાડી લેતા હશો? આ અમે 50 કિલો ગુણી જોઈ ને એ આમ કમ્પ્લીટ પાડી 50 કિલો દરરોજની ગુણી. 50 કિલો પાડી જ લઈશ. અચ્છા, અને ધોઈને કમ્પ્લીટ કરી છે. અને બાફીને. બટેટા ક્યાંથી લાવો છો? બટેટા અમે ગ્યાડેથી લાવી છે. યાર્ડેથી ને? હા. એટલે આ રીતે નણંદ ભોજાઈ બે સાથે મળીને આ કામ કરે છે ને આજે હું જોડાઈ ગઈ છું આમાં. આમ તો મને આ ત્યારે સમજાય જ્યારે મારા મમ્મી ઘરે કરતા હોય ત્યારે અરે બાપા તો લાગે છે. એમણે જો કેટલી કરી લીધી ને મેં હજી કેટલી કરી છે. તમને બધાને મોટા ભાગે છે ને આ પતરીવાળી ભાવતી હોય ને એના કરતાં વધારે છે ને ચેક્સવાળી ભાવતી હોય, પણ આ પાડવી ખૂબ જ અઘરી. તમે કદાચ પાડવા બેસો ને તો તમને ખબર પડે, કારણ કે બટેટું ઊંધું ચત્તું કરતું જવાનું હોય એમાં જો ભૂલાઈ જાય તો પછી જારી પડે નહીં. મારા ઘરે મમ્મી કરતા હોય અને આજે હું અહીંયા કરવા માટે બેઠી છું. તમે ખાલી જુઓ હું પાડીને જે બટેટાની હાલત કરું છું. આ લોકોની ખાસિયત શું છે ખબર છે? કે અમે અત્યારે જે જગ્યાએ બેઠા છીએ ને એક મંદિરનું પરિસર છે. મંદિરનું નામ શું છે? ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટી. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટી, ત્યાં અમે લોકો અત્યારે બેઠા છીએ. હવે અહીંયા લોકોને માર્કેટિંગ કેવું સરસ મજાનું થાય છે કે મંદિરમાં દર્શન કરવા માટે તો લોકો આવતા જ હોય. એટલે ઈ જ્યારે બહેનો અહીંયા આવે ને અહીંયા બધી પાથરેલી વેફર જોવે, સાબુદાણાની વેફર જોવે, એટલે પછી અહીંયાથી એમને ઓર્ડર મળે. એટલે માર્કેટિંગ માટે એમને બીજું કંઈ કશું કરવું નથી પડતું. સરસ મજાનું માર્કેટિંગ આવી જ રીતે થઈ જાય છે. મસ્ત તૈયાર છે બટેટાની વેફર. હવે આના પછીની પ્રોસેસ શું છે એ તમને બતાવવાની. હવે આને 3 થી 4 અલગ અલગ પાણીમાં ધોવામાં આવે છે, કારણ કે આપણે આને પાયડી હોય, આપણા હાથ રેડા હોય, એટલે ચોખ્ખાઈ માટે. કેટલા પાણીમાં ધોવો છો? 5 પાણીમાં ધોવી છે. 5 પાણીમાં ધોવો છો ને આપણે હવે આને 2-3 પાણીમાં ઓલરેડી ધોઈ લીધી છે. હવે આપણે હજુ આને ધોઈ લઈશું. ચાલો હવે ભૂમિકાબેન અને હું અમે જેટલી આ બટેટાની વેફર, આમ તો એમણે જ પાડી છે, મેં તો નથી પાડી, ધોઈ નાખીએ. પછી આ જ્યારે આપણે પાણીમાં ધોવાઈ જાય ત્યારે સીધી બાફવા મૂકી દેવાની કે થોડીક વાર માટે પાછી સુકવવા મૂકવાની? નહીં, સીધી પાણીમાં બાફવા મૂકી દે ને, હા, પછી બફાઈ જાય ને પછી સુકવવા દેવાની. બરોબર. હવે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે ઓલરેડી એમને જે બટેટાનું ખમણ છે એ તૈયાર કરીને બાફવા માટે મૂકી દીધું હતું, અને આપણે જે વેફર પાડી છે આના પછી બાફવા મૂકશે. પણ ખાસ આમાં શિલ્પાબેન, આ તમે જ્યારે બાફો છો બટેટા ત્યારે એક સાથે તપેલામાં કેટલા કિલો બટેટા હોય છે? 10 થી 15 કિલો હોય છે. 10 થી 15 કિલો બટેટા તમે બાફો છો. અને કેટલી વાર સુધી આને બાફવાનું? અને પેલું ઘાણ હોય ને એમાં થતા ગરમ થયું હોય ને ત્યારે વાર લાગે, પછી વાર નથી લાગતી. પછી તો વધીને 10 થી 8 મિનિટ. અને પેલા ઘાણામાં? પેલા ઘાણામાં અડધી કલાક જેવું થઈ જાય એક સાથે બફાતા. કેમ કે પાણી ગરમ થાય પછી બફાતા વાર લાગે ને એટલા માટે. પછી આ એક જે પાણી મૂકો એમાં કેટલી વાર તમે બાફો બધી વેફર અલગ અલગ? બધી વેફર ને 10 થી 15 મિનિટ. 10 થી 15 મિનિટ. હા, એટલે થોડુંક સૂકું થઈ જાય ને તો સારું થાય એમ, નકર તો પછી કાચું રહે એટલા માટે. અચ્છા, ના અત્યારે બટેટાનું ખમણ કહેવાય ને આને? હા, એટલે આજે અત્યારે ખમણ કરેલું હતું. એટલે આપણે આવ્યા એ પેલા અહીંયા ખમણ તૈયાર હતું. હવે આ જો એમને જે સરસ બટેટાનું ખમણ છે એ બાફી લીધું છે ને આ રીતે હવે નીચે રાખી દેશે ને પછી આપણે પેલી જે મમરી છે એ બાફી નાખશે. હવે આ બધું છે ને એ સુકાય, એટલે સુકાવામાં આને કેટલી વાર લાગતી હશે? આ મમરી ને આ ખમણ ને આને સુકાવવાને એટલી બધી વાર ન લાગે. આને તો તમે અત્યારે જો સાંજે અમે સૂકવીને એટલે કાલે સાંજ થાય ને ત્યાં સુકાઈ જાય, પણ દિવસ જેવું થાય તોય અમે 2 દિવસ રાખીએ કે શું બધાને સ્ટોર કરવું હોય તો વાંધો ન આવે ને એટલા માટે. અને પછી આપણે આ ચેક્સ વાળી વેફર પતરી ઈ બધાયમાં એટલો જ સમય લાગે. વધારે 2 દિવસ રહેવા દેવાનું. વધારે લોકો શું લઈ જાય? વધારે પ્લેન
પ્લેન ઓલી પતરી. પતરી. અચ્છા, ચેક્સ વાળી એ નહીં. ચેક્સ વાળી ઓછી, બહુ નહીં. અને આ ખમણ ને બધું તો ઈ ખમણ ને પ્લેન ઈ વધારે જાય અમારે. અને એના કરતા વધારે સાબુદાણા. સાબુદાણા, કારણ કે એમાં જે ઓલી મરચા ને આદુની સુગંધ ને ઈ મસાલાવાળી મમરી વધારે મજા આવે. ચાલો હવે આ અહીંયા સરસ મજાનું જે બટેટાનું ખમણ છે એને પાડવાનું છે, જે ગરમ છે. તમને ગરમ નથી લાગતું? મારે પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો હવે સૌથી પહેલા મસ્ત મજાની સાબુદાણાની આપણે જે મમરી છે, વેફર છે એ બનાવવાની છે. અને એના માટેનો એક જે મસાલો છે એ ભૂમિકાબેન તૈયાર કરવાના છે. એમાં શું શું નાખે છે આપણે વાત કરીએ. ભૂમિકાબેન, હવે આપણે મરચા તો લીધા છે, આ મસાલો તમે કેવી રીતે બનાવતા હોવ છો? મસાલો આપણે પેલા મરચા નાખીએ. ઓકે, હું એમની સાથે બનાવું છું પહેલી વાર. ઓકે, મરચા કેટલા નાખવાના હોય ટોટલ? આપણે 250 ગ્રામ મરચા, કિલો સાબુદાણાની વેફર પાડીને કિલોમાં આપણે 250 મરચા નાખવાના. ઓકે, અને 100 ગ્રામ આદુ. 100 ગ્રામ આદુ અને કિલો મરચા. ઓકે, આટલી આદુ નાખી દઉં ને? ઓકે, હવે આમાં મરચા અને આદુ નખાઈ ગયા છે. હવે આની પેસ્ટ તૈયાર થશે. પેસ્ટમાં બીજું કંઈ નાખવાનું નહીં, આમાં કાંઈ ખાલી આ બે જ. હા, બે જ. ઓકે, મસ્ત આદુ મરચાની પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે સાબુદાણા માટે. હવે આપણે એ પેસ્ટને કેવી રીતે ઉપયોગ કરે છે ભૂમિકાબેન એ જોઈએ. ઓકે, હવે આ પેસ્ટનું શું કરવાનું? એ સાબુદાણા અને ઓલી કરી હોય ને એમાં પલાળેલા હોય ને એમાં એડ કરી દેવાનું. આમાં શું શું નાખેલું છે? આમાં આદુ, મરચા, જીરું, હા, મીઠું, લીંબુ હા, અને બટેટા. અચ્છા, એટલું બધું કમ્પ્લીટ કરીને આનું તૈયાર થઈ ગયું છે. હવે આ જે ચટણી છે એ આમાં નાખવાની, નાખી દેવાની. ઓકે, સાબુદાણા પલાળો. હા, ઓકે. સાબુદાણા આપણે 7 થી 8 કલાક સુધી પલાળી રાખવાના. અચ્છા, પછી આમાં જ બધું એડ કરવાનું. ચાલો, હવે સરસ મજાની જે રીતે મેં કીધું કે મરચા અને આદુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આખું તપેલું છે સાબુદાણાની મમરી માટેનું. હવે આમાં શું શું નાખ્યું છે ભૂમિકાબેન? આમાં અત્યારે છે ને ખાલી સાબુદાણા પલાળેલા છે. પલાળેલા સાબુદાણા છે. અને ઓકે, એમાં બટેટા આપણે નાખી અને આ પેસ્ટ બનાવી છે ને પેસ્ટ નાખી અંદર. અચ્છા, પછી એ સિવાય બીજું મસાલામાં કઈ એડ થાય? એમાં જીરું નાખી અને તીખાની ભૂકી અને મીઠું. અચ્છા, એ બધું એમાં એડ કરશું. ઓકે, એટલે આ રીતે બસ બધા મસાલા એડ કરીને તમે જો આ રીતે આખું એક તપેલું તૈયાર કરી નાખ્યું છે. પછી આને કેટલી વાર સુધી આમ ગરમ કરવાનું, પકાવવાનું? આને જો સાબુદાણા કાચ જેવા થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળે. અચ્છા, અને ઈ પહેલા સાબુદાણા પલાળો કેટલી વાર સુધી? એ સાબુદાણા માટે 7 થી 8 કલાક સુધી પલાળી રાખ. 7 થી 8 કલાક સુધી. અને આપણે કેટલા કિલોની બને આ જે છે? અત્યારે 1 કિલો સાબુદાણાની છે આ. 1 કિલો સાબુદાણાની મમરી બનશે ને? સાબુદાણામાં 1 કિલો જ બટેટા નાખવાના. અચ્છા, કિલો સાબુદાણામાં કિલો બટેટા અને બધા મસાલા. બધા મસાલા. સરસ, તો હવે આને આપણે એકદમ રેડી કરી નાખીએ. તો હવે આ મસ્ત મજાની ચટણી છે, પેસ્ટ છે, એ હવે આમાં એડ થઈ જશે. એકદમ મસ્ત આમ મિક્સ થઈ જાય ને ઓકે, એટલી વાર કરવાનું. સરસ મજાના જો આ કાચ જેવા સાબુદાણા થઈ જાય ને, યસ, હા એટલું કરવાનું, ઉકાળવાનું. એકદમ ઘાટું થઈ જાય. હા, એકદમ જાડું હોય એટલે હલાવવામાં થોડું હા વ્યવસ્થિત હલાવવું પડે ને આખું, નહીતર તો વચ્ચે ઓલું રહી થઈ જાય. જાય. પછી કોનમાં નો ચાલે, એટલે ઓલા ગાંઠા ન રહેવા જોઈએ જરાય. ગાંઠા એટલે આ છે ને બધી મમરી વેફરની ખાસિયત આ છે કે આ હલાવવાની ખાસિયત છે કે એમાં હલાવતી વખતે કે ગાંઠા ના રહેવા જોઈએ, નહીતર પછી પેલો જે કોનમાં જે પાડવાનું હોય ને એમાં જો વચ્ચે આડું આવે તો પછી પડે નહીં. એટલે ઈ એક ખાસિયત છે આ. બટેટાને એકદમ મસ્ત ઓલું જોઈને આપણી પાસે ખમણી એનાથી હાવ પતલા પતલા કરવાના, પછી એડ કરવાના. તો હવે આ આપણે તૈયાર થઈ ગયું છે. હવે આમાં બીજું કઈ એડ કરવાનું નથી ને? આમાં આટલું જ એડ કરવાનું. ઓકે, હવે આમાં કોન ભરીને આપણે પાડશું. ઓકે, એટલે હવે આ આપણો મસ્ત સાબુદાણાની મમરી જે બનાવવાની છે એનો આ માવો રેડી થઈ ગયો છે. હવે આપણે એને કોનમાં પાડીએ. આજે ભૂમિકાબેનની હેલ્પમાં હું છું અને હું પણ શીખું છું આજે. તો હવે આ આપણે રેડી કરીને અહીંયા મૂકી દીધું છે. ઓકે, હવે આના પછી આપણે હવે કોન ભરશું ને આના? હા, આમાં કોન આપણે છે એ કોન થી ભરસી અને પછી જે પાડસી આપણે. આ છે ને આ રીતે કોન છે અને આ કોનમાં હવે આ રીતે આખો જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો હવે આમાં આવી જશે. ઓકે, એટલે આ રીતે આખો કોન છે એમાં મમરી પાડે છે. આ કેટલા દિવસમાં સુકાઈ જાય? આ 3 થી 4 દિવસમાં સુકાઈ જાય. 3 થી 4 દિવસમાં કારણ કે સાબુદાણા અંદર હોય ને એટલે છે ને થોડીક વાર લાગે સુકાતા. ઓકે, અને આ તમે દિવસમાં આમ કેટલી બનાવતા હશો? આ દિવસમાં અમે 5 કિલો બનાવી નાખ્યો. 5 કિલો બનાવી નાખો ને?
5 થી 6 કિલો તો બની જ જાય. આ જોવાતા અત્યારે આમ જો કેટલી ટેસ્ટી લાગે છે ને આપણને તો ખબર જ છે કે આપણને કાચી મમરી ખાવાની જે મજા આવે ને એટલી તળેલી મમરી ખાવાની એ મજા આવે. એમાં આજે સાબુદાણાની કાચી મમરી જો તમે ખાધી હોય તો કમેન્ટમાં જણાવજો. ના આ પ્લાસ્ટિકમાં જ પડે એવું તમે મને કહેતા હતા ને? હા, આ પ્લાસ્ટિકમાં જ પડે. ઓલી ઓલામાં શું થઈ જાય? પાડીને તો એમાં ચોટી જાય. ચોંટી જાય. ઓકે, એટલે આ રીતે પ્લાસ્ટિક હોય ને એના એમાં જ ઉપર પાડવું પડે. પાડવાનું. હવે જ્યારે પડાય ત્યારે તો આ રીતે સાબુદાણાની મમરી લાગે, પછી સુકાઈ ગયા પછી જો સરસ મજાની આ તૈયાર થઈ ગઈ છે. આ રીતે સુકાઈ ગયા પછી તૈયાર થઈ જાય અને આને તળી નાખો એટલે આપણી સાબુદાણાની મમરી તૈયાર. હવે આદુ મરચાની જે પેસ્ટ બનાવી હતી એનો પણ એકદમ ટેસ્ટ આવે છે, સ્મેલ આવે છે અને કડકડી કેટલી છે ને જોજો. જો આપણે જે આખી વેફર બનાવી હતી, મેં તમને આખી પ્રોસેસ બતાવી, એ જ્યારે સુકાઈ જાય ત્યારે સરસ મજાની આવી કડકડી થઈ જાય. એટલે હવે આને આપણે તળશું અને તળ્યા પછી આપણે આને ટેસ્ટ કરશું. અહીંયા બટેટાની પતરી છે અને અહીંયા પેલી જારીવાળી સૂકવેલી છે. તો જુઓ અત્યારે મસ્ત સુકાઈ ગયેલી વેફર અહીંયા તૈયાર છે. આ રેડી થઈ ગઈ છે તેલમાં તળાઈને આપણી બટેટાની પતરી. એકદમ તેલ આવી ગયા પછી આમાં તમે હમણાં કહેતા હતા કે વ્હાઈટ કલરની થાય ને એનું શું કારણ? એ વ્હાઈટ કલરની આપણે 5 પાણીએ ધોવી ને હા, એના હિસાબે સાર બધો નીકળી જાય એટલે વ્હાઈટ થાય. અચ્છા. પછી ઘણા લોકો આની ઉપર ખાંડ નાખીને ખાય. ખાંડ, ચટણી બધું નાખીને ઘણાને ખાંડ, ચટણી એવું બધું નાખીને આમ જો આપણી ફેવરિટ બટેટાની પતરી તળાઈ નાખી તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે કોઈ પણ વેફર બનતી હોય છે. આ બટેટાનું ખમણ, અને ઘણા લોકોના ઘરે છે ને આ બટેટાના ખમણમાં શિંગદાણા, મમરા ને એવું નાખીને આનો સરસ મજાનો ચેવડો બનાવે. આ મસાલાવાળા બટેટાનું ખમણ છે એ તૈયાર કરે. જેની જેવી પસંદ એ રીતે મમરી બનાવે. હવે આપણે સાબુદાણાની સાબુદાણા આદુ મરચા વાળી છે કરી હતી. યસ, આ સાબુદાણાની આખું મિક્સ મમરી વેફરનું તૈયાર થાય છે. બધું બધી આવી ગઈ ને. હવે તમે ટમેટા વાળી બનાવતા હશો ને સાબુદાણામાં? આમાં ટમેટા એડ કરવાના સાબુદાણામાં. એટલે ઈ આપણે જોલી લાલ કલરની સાબુદાણાની મમરી જે હોય ટમેટા વાળી એ છે બનાવે છે. આ મસ્ત મજાની આપણી બધી વેફર અને મમરી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં હું તમને નજીકથી બધી એક એક બતાવું. સાબુદાણાની જારીવાળી, પછી બટેટાનું ખમણ અને આપણી આ બટેટાની પતરી. હવે આપણે એક એક ટ્રાય કરીએ. આજ પહેલા બટેટાની પતરી એકદમ પતલી, ટેસ્ટી અને આપણી બેસ્ટ ફેવરેટ. પછી જારીવાળી સેમ એમાંથી જ બનતી હોય છે, ખાલી એના માટે પાડવાની અલગ હોય છે. પછી જેમ મેં કીધું એમ ખમણનો તો સરસ મજાનો ચેવડોય બને અને એમનામાં સરસ લાગે. આને ટેસ્ટ કરીએ. સો આ તૈયાર છે વેફર. ને આ જે આખી રેડી કરેલી બધી છે એના કિલોના પેકિંગ છે. આ સાબુદાણા પતરીવાળી, સોરી જારીવાળી પતરીવાળી, એટલે આ છે એના કિલોના પેકિંગ. હા ભૂમિકાબેન, આ બધું તો અમે જોઈ લીધું, પણ અમારે વેફર લેવી છે તો અમારે તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો? સરઠિયાવાડી માસ્ટર સોસાયટી, ઇન્દ્રેશ્વર મંદિરમાં, સ્કૂલની બાજુમાં, કસ્તુરબા સ્કૂલ છે એની બાજુમાં. અગત્યનું છે કે હોમ ડિલિવરી અવેલેબલ નથી, એટલે તમારો જે કંઈ પણ ઓર્ડર છે તમારે અહીંયા આવીને કલેક્ટ કરવાનો.